નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકિત પરમાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય અંતર્ગત એક નવા કાવ્યની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કાવ્ય નંબર 17 મારું ઘર. આ કાવ્યના કવિ રાજેન્દ્ર શાહ છે. કવિ શ્રી રાજેન્દ્ર શાહ દ્વારા અહીંયા આગળ પોતાના ઘરની વાત કરવામાં આવેલ છે. પોતાનું ઘર કેટલું સુંદર છે અને એ ઘરના અદ્ભુત વર્ણનને કવિ અહીંયા આગળ આપણી સમક્ષ રજૂ કરે છે. તો આવો આપણે આ કાવ્યની સમજ મેળવીએ. પણ તે પહેલાં કવિ શ્રી રાજેન્દ્ર શાહનો ટૂંકો પરિચય મેળવી લઈએ. કવિ શ્રી રાજેન્દ્ર શાહનું પૂરું નામ રાજેન્દ્ર કેશવલાલ શાહ. રામ વૃંદાવનીના ઉપનામથી પણ તેમને ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. તેઓ વ્યવસાય અર્થે વર્ષો સુધી મુંબઈમાં રહ્યા હતા. તેઓ અનુગાંધી યુગના આપણા અગ્રણી કવિ છે. ધ્વનિ, આંદોલન, ઉદ્ગીતિ, શાંત કોલાહલ, ચિત્રણા, વિષાદ ને શાદ, ક્ષણ જે ચિરંતન, મધ્યમા, દક્ષિણા, પત્રલેખા, પ્રસંગ સપ્તક, કિંજકિની, વિભાવન, દ્રાસુપર્ણા, ચંદનભીની અનામિકા, પંચપર્વા, નીલાગ્જના, અરણ્યક, વિરહ માધુરી, સ્મૃતિ સંવેદના જેવા અનેક કાવ્ય સંગ્રહો એમણે આપ્યા છે. તેમના 16 કાવ્ય સંગ્રહોને સમાવીને સંકલિત કવિતા નામનો બૃહદ કાવ્ય સંગ્રહ પણ પ્રગટ થયો છે. ગ્રામજીવન અને પ્રકૃતિના પરિવેશનું આલેખન એમની કવિતામાં રમણીય રીતે થયું છે. એમની કવિતાના વિષયોમાં મુખ્યત્વે પ્રભુ, પ્રેમ, પ્રકૃતિ, રહસ્યવાદ અને સાંપ્રત પરિસ્થિતિનું નિરૂપણ તેમજ ચિંતન તથા આધ્યાત્મ છે. તેમણે કેટલાક ઉત્તમ ગીતો અને સોનેટ આપીને ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે. એમની કવિતા પર કવિ રવિન્દ્રનાથનો પ્રભાવ જોવા મળે છે. તેમણે બાળ કાવ્યોના સંગ્રહો ઉપરાંત અનુવાદ, પદ્યરૂપકો, કેટલીક વાર્તાઓ તેમજ એકાંકીઓ આપ્યા છે. પુરસ્કારોમાં તેમને કુમારચંદ્રક, રણજીત રામચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળ્યો છે. ભારતીય સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ મનાતો 2001ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તેમને એનાયત થયો છે. રાજેન્દ્ર શાહ ગુજરાતી ભાષાના એક ઉત્તમ સર્જક છે. તેમના દ્વારા અનેક કાવ્યોનું સર્જન કરવામાં આવેલ છે. તેમના જે કાવ્ય સંગ્રહો છે તે બધા જ કાવ્ય સંગ્રહોને એકત્ર કરી અને સંકલિત કવિતા નામનો એક ખૂબ મોટો કાવ્ય સંગ્રહ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કવિએ અન્ય સાહિત્ય સ્વરૂપોમાં પણ ખેડાણ કરેલ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે ભારતીય સાહિત્યનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ એટલે કે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એ પણ આપણા કવિ શ્રી રાજેન્દ્ર શાહને પ્રાપ્ત થયેલ છે. આપણા આ કવિ દ્વારા અહીંયા આગળ મારું ઘર શીર્ષક અંતર્ગત જે કાવ્ય આપવામાં આવેલ છે એ કાવ્યની અંદર કવિએ પ્રકૃતિનું પોતાના ઘરનું ખૂબ સુંદર વર્ણન રજૂ કરેલ છે, જે વાચકના મનને ખૂબ અસર કરી જાય છે. તો કવિના આ વિચારોને આપણે કાવ્ય પંક્તિઓના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવો કાવ્યની શરૂઆત કરીએ. ખુલ્લા આ ખેતરોની ઉગમણી ગમ જે દૂર દેખાય કુંજ, એમાં અશ્વત્થ
ટોચે ફરકત ધ્વજ, ત્યાં બાજુમાં લાલ નેવે, છાયેલું સ્વર્ણ તેજે અનુપમ, સુષ્માનો ધરી સાંધ્ય રંગ, જેની મેળીની બારી અહીં લગી નજરું ઢાળતી રે સનેહે. આ કાવ્ય પંક્તિઓની અંદર કવિ જણાવે છે કે ખુલ્લા આ ખેતરોની ઉગમણી ગમ, એટલે કે ખુલ્લા આ ખેતરોની ઉગમણી બાજુ, એટલે કે પૂર્વ દિશા તરફ જે દૂર દેખાય છે કુંજ, એટલે કે જ્યાં આગળ દૂર લતા મંડપ દેખાય છે, વેલનો એક મોટો માંડવો દેખાય છે, વેલ છવાયેલી જે ચારે બાજુ દેખાય છે, ત્યાં આગળ અશ્વત્થ ટોચે ફરકત ધ્વજ, જ્યાં આગળ પીપળાની ટોચ ઉપર, પીપળાની છેક ઉપરના ભાગે કોઈ ધ્વજા, એટલે કે કોઈ ધ્વજ ધજા ફરકી રહી છે, અને ત્યાં બાજુમાં એક નાનકડું ઘર છે જે લાલ નળિયા વડે આચ્છાદિત કરેલું છે, જેની ઉપર લાલ રંગના નળિયા લગાવેલ છે, અને એના નેવા, એટલે કે એની જે છેલ્લી હાર છે એ લાલ રંગની દેખાય છે, અને જ્યાં આગળ સૂર્યનો પીળો પ્રકાશ જે સોના જેવો લાગે છે, એ સંધ્યા સમયે એક અલગ જ પ્રકારનો આનંદ આપનાર હોય છે, એક અલગ જ પ્રકારની અનુભૂતિ આપનાર હોય છે, અને જેની મેળીની બારીઓ, જેના ઘરના ઉપરના માળ ઉપર જે મેળી છે એની બારીઓ છે, જે અહીંયા સુધી નજરો નાખી રહી છે, અહીંયા સુધી જોઈ રહી છે, એ ઘર મારું છે, એ સુંદર ઘર મારું છે. આ રીતે કવિ અહીંયા આગળ જણાવે છે કે પોતાનું ઘર ખુલ્લા ખેતરોની વચ્ચે પૂર્વ દિશામાં આવેલ છે, જ્યાં આગળ ખૂબ લતા મંડપ, એટલે કે ખૂબ વેલો છે, હરિયાળી છે, અને જ્યાં આગળ પીપળાની ટોચ પર ધ્વજા ફરકે છે, ત્યાં આગળ બાજુમાં એક નાનકડું ઘર છે જે લાલ રંગના નળિયાથી શોભેલ છે, અને ત્યાં આગળ સૂર્યનો સોનેરી સોના જેવો પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યો છે, એવું આ સુંદર ઘર મારું છે. આ રીતે કવિ પોતાના નાનકડા સુંદર ઘરનું વર્ણન રજૂ કરે છે, સાથે પ્રકૃતિ પ્રત્યેનો એમનો પ્રેમ, એમના ઘર સાથે પણ પ્રકૃતિ કઈ રીતે જોડાયેલી છે તે બાબત આ પંક્તિઓ દ્વારા કવિ જણાવે છે. કવિ આગળની પંક્તિઓમાં કહે છે, તે મારું કાળ જૂનું ભવન, નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું, એની સર્વત્ર જ્યાં જ્યાં ગતિ મુજ ત્યાંહી રેલાય છાયા અદીઠ, ક્ષેત્રે સંકલ્પ કેરા અગણિત, કાંઈ જે બીજ વેરેલ તેનું, કોળેલું સ્વપ્ન જાણે અનિમિષ દ્રગ માડી નિહાળે વ્યતીત. આ કાવ્ય પંક્તિઓમાં કવિ જણાવે છે કે તે મારું કાળ જૂનું ભવન, એટલે કે આ મારું વર્ષો જૂનું આ ઘર છે, જે નિખિલ આ કેન્દ્રથી વિસ્તરેલું, એની સર્વત્ર જ્યાં જ્યાં ગતિ મુજ ત્યાંહી રેલાય છાયા અદીઠ, એટલે કે આ મારું વર્ષો જૂનું જે ઘર છે એ કેન્દ્રથી વિસ્તરેલું છે, તે સર્વત્ર વ્યાપેલ છે. હું જ્યાં જ્યાં ગયો છું, જીવનમાં હું જેટલા સ્થળોએ ફર્યો છું, ત્યાં આગળ એની છાયા મને દેખાય છે, એની છાયા જાણે વગર દેખાય પણ ચારે બાજુ પ્રસરતી હોય એવું મને લાગે છે. આ મારા ઘરમાં જ હું મોટો થયેલો, અને મેં અહીંયા આગળ અગણિત સપનાઓ જોયેલા, એટલે અહીંયા આગળ કહે છે, ક્ષેત્રે સંકલ્પ કેરા અગણિત, જે કાંઈ જે બીજ વેરેલ, એટલે કે અહીંયા આગળ આ જીવનમાં જે મેં અનેક સ્વપ્ન જોયા છે અને અનેક બીજ વાવ્યા છે, એટલે કે મારી ઈચ્છાઓ જે મેં પૂર્ણ કરી, અને એ બધી જ ઈચ્છાઓનું સાક્ષી આ મારું ઘર છે, જે મારા સ્વપ્નો મેં પૂર્ણ કર્યા, એ દરેક સ્વપ્નનું સાક્ષી આ મારું ઘર છે, અને આજે મારા પૂર્ણ થયેલા
એ બધા જ સ્વપ્નોને હું મારી આંખો સામે જોઉં છું. આ મારું ઘર એ બાબતનું સાક્ષી છે. આ રીતે અહીંયા આગળ કવિ જણાવે છે કે એમનું આ કાળ જૂનું ઘર એ એમના ભૂતકાળથી લઈ વર્તમાન સુધીનું સાક્ષી છે. હવે કવિ આગળ વાત રજૂ કરે છે. ને અહીં સૂર્ય ઝંઝા જલ જીવ વનના ફાલનો જે અનંત મેળો જામેલ તેના ઋતુસમ રમતા નિત્ય કોલાહલેય એનો ગુંજત ઝીલું અરવ શ્રુતિ તણો અંતરે શાંતિ મંત્ર જેના આનંદ છંદે મન મુજ અનુસંધાનમાં રહે સદૈવ હવા ગોધૂલી વેળા ધ્રુત ધ્રુત રવ દોણી ધરે દૂધ શેર ચાલો એ ઘેર ઘેલા પવનની અડતી અંગને ઠંડી લહેર. આ કાવ્ય પંક્તિઓની અંદર કવિ જણાવે છે કે ને અહીં સૂર્ય ઝંઝા જલ જીવ વનના ફાલનો જે અનંત એટલે કે જ્યાં આગળ સૂર્યનો પ્રકાશ છે, જ્યાં આગળ વરસાદ છે, પવન સાથેનો મીઠો મધુરો વરસાદ છે, જ્યાં પાણી છે, જ્યાં જીવન છે, જ્યાં મીઠો મધુરો પાક છે, એટલે કે જ્યાં આગળ વિશાળ ખેતરોમાં ખૂબ સુંદર પાક લહેરાય છે. આ બધું જ અનંત છે, એનો પાર નથી. જ્યાં આગળ મેળો જામ્યો છે ઋતુઓનો અને જ્યાં આગળ કાયમ આ બધી જ વસ્તુઓનો કોલાહલ હોય છે, જ્યાં આગળ એક પ્રકારની શાંતિની અનુભૂતિ થાય છે, મન એક પ્રકારની શાંતિ અનુભવે છે અને જ્યાં આગળ મને ખૂબ આનંદ થાય છે, એક આનંદની અનુભૂતિ થાય છે. આવા આ મારા ઘર તરફ મારે જવું છે, આવા આ મારા વતન તરફ મારે જવું છે. કવિ આગળ કહે છે કે જ્યાં આગળ ગોધૂલી વેળા એટલે કે સંધ્યાકાળના સમયે જ્યારે ગાયો સાંજના સમયે પાછી ફરતી હોય એ વેળાએ વાતાવરણ એક પ્રકારની ઝીણી ધૂળથી ધૂંધળું બની ગયું હોય, એ ગોધૂલીના સમયે જ્યારે ગાયો પાછી આવે અને એને દોવામાં આવતી હોય ત્યારે દોણીની અંદર એ ગાયોના દૂધની શેર વાગતી હોય અને એનો અવાજ હોય, જ્યાં આગળ પવન વાતો હોય એવા ઘરે મારે જવું છે, જ્યાં આગળ ઠંડા પવનની લહેરખી શરીરને અડે અને એક પ્રકારની અલગ અનુભૂતિ થાય. એવું આ મારું ઘર છે, એવું આ મારું વતનનું ઘર છે, મારા ગામડાનું ઘર છે અને મારે ત્યાં જવું છે. આમ અહીંયા આગળ કવિ જણાવે છે કે તેઓ વતનથી દૂર છે પણ વતન સાથે પોતાના ગામડાના જૂના ઘર સાથે એમનો નાતો એટલો બધો જોડાયેલો છે કે એના સાથે જોડાયેલી નાની નાની બાબતોને પણ તે ભૂલ્યા નથી અને આથી આ દરેક વસ્તુ તેમને યાદ આવે છે અને આથી જ કવિ કહે છે કે મારે એ ઘરે જવું છે. એટલે જ કવિ કહે છે કે ચાલો એ ઘેર, એટલે કે એ ઘર તરફ ચાલો જ્યાં આગળ આ બધું જ હું મૂકીને આવ્યો છું, એવા આ મારા ઘર તરફ મારે જવું છે. એટલે આપણું આ શીર્ષક પણ મારું ઘર છે, કારણ કે એ ઘર પ્રત્યેની આત્મીયતા દર્શાવે છે, ઘર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ રીતે કવિએ મારું ઘર કાવ્યમાં પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ, પોતાના ઘર પ્રત્યેનો પ્રેમ અને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ પ્રસ્તુત કરેલ છે, જે આપણે આ કાવ્યના માધ્યમથી જોઈ શકીએ છીએ. આમ અહીંયા આગળ કવિશ્રી રાજેન્દ્ર શાહનું મારું ઘર કાવ્ય પૂર્ણ થાય છે. આભાર.